નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓની ચિંતા હોય છે કે એડમિશનનું શું થશે, એટલે કે એમના કોલેજ એડમિશનનું શું થશે. તો તમારે એના માટે ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન છે એ જીકાસ પોર્ટલ દ્વારા થાય છે અને જીકાસ પોર્ટલની તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. એટલે કે ક્વિક રજીસ્ટ્રેશનથી લઈ જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ નથી થતું ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલ ઉપર જ મેળવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2026 ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની આ પ્રોસેસ છે. 15 સરકારી યુનિવર્સિટી અને 6 ખાનગી યુનિવર્સિટીની અંદર જીકાસ દ્વારા જે છે એ એડમિશન કરવામાં આવે છે. કઈ કઈ યુનિવર્સિટી છે એની પણ તમારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો તમે કોમેન્ટ કરી દેજો. કયા કયા કોર્સની અંદર એડમિશન મળે છે, જે પણ ઇન્ફોર્મેશન જોતી હોય તમે સિમ્પલી જે છે એ કોમેન્ટ કરી દેજો. હું એના પર સ્પેસિફિક વિડીયો લઈને આવી જઈશ. ક્વિક રજીસ્ટ્રેશનની પ્રોસેસ ક્યારથી શરૂ થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ એક ન્યૂઝપેપર કટિંગ છે, આપણે એ જોઈશું. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે જીકાસથી જ પ્રવેશ, માત્ર 3 રાઉન્ડ જ થશે. એટલે કે આ વખતે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે જે છે એ જીકાસથી જ તમને જે છે એડમિશન આપવામાં આવશે. ઓફલાઈન એડમિશન જે છે એ મળવાપાત્ર રહેશે નહીં. અને 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવવા માટે આ વખતે માત્ર 3 રાઉન્ડ જ કરવામાં આવશે. ગત વર્ષે એડમિશનમાં વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડી હતી, કારણ કે એડમિશનના કુલ જે છે એ 32 રાઉન્ડ કરવામાં આવ્યા હતા અને એની અંદર 1 એપ્રિલથી આ વખતે ક્વિક રજીસ્ટ્રેશન છે એ શરૂ થનારું છે. તો 1 એપ્રિલથી તમારું જે છે એ રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. 1 એપ્રિલ 2026 થી ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. ગત વર્ષની પડેલી મુશ્કેલીને દૂર કરવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી છે. 3 રાઉન્ડ પછી કોલેજ કક્ષાએ જે છે ઇન્ટરેસ્ટ મેરિટની માંગણી જે છે એ કરવામાં આવી છે. તો એ પ્રમાણે જે છે એ તમારા રાઉન્ડ યોજવામાં આવશે અને એના માટે તમારે 300 રૂપિયા ફી ભરવાની હોય છે. તો 300 રૂપિયા ફી ઘટાડી અને 175 રૂપિયા કરવામાં આવે એની પણ માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો ધોરણ 12 પછી 15 સરકારી અને 6 ખાનગી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે 1 એપ્રિલથી ક્વિક રજીસ્ટ્રેશન શરૂ થશે. ક્વિક રજીસ્ટ્રેશન ફ્રી છે એ 300 રૂપિયા છે, પરંતુ એને ઘટાડી 175 રૂપિયા કરવામાં આવે એવી જે છે એ ઉમેદવારો દ્વારા એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. એના પછી બીજું ન્યૂઝપેપર કટિંગ તમે અહીંયા જોઈ શકો છો. જીકાસ હેઠળની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં સરકારી યુનિવર્સિટીમાં યુજી પીજીમાં આ વર્ષે પ્રવેશની લાયકાત તો કોમન જ રહેશે. 1 એપ્રિલથી યુજી માટે ક્વિક રજીસ્ટ્રેશન. ગત વર્ષના વિવાદ વિલંબ બાદ આ વખતે માત્ર 3 જ કોમન રાઉન્ડ રાખવામાં આવેલા છે. તો 1 એપ્રિલથી તમારા માટે ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે. એના પછી ચોઇસ ફિલિંગ, ફોર્મ ફિલિંગ એ તમામ પ્રોસેસ શરૂ થશે. તો એના માટે તમારે અત્યારથી કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. તમામ પ્રોસેસ હું તમને વિગતવાર સમજાવતો રહીશ. અત્યારે હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું. અત્યારે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. 1 એપ્રિલ સુધી શાંતિથી વેકેશન માણવાનું છે. એના પછી ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય તો ક્વિક રજીસ્ટ્રેશન કરીને રાખી દેવાનું છે. કયા કયા કોર્સની અંદર એડમિશન લેવા તમે માંગો છો એ તમારા જોડે જે ઓપ્શન છે અત્યારે તમારે તમામ ઓપ્શન છે એને એક્સપ્લોર કરવાના છે અને વેકેશનની જે છે એ મજા માણવાની છે. પછી આગળ તમે જોઈ શકો છો, જીકાસ પ્રવેશ પ્રક્રિયામાં પહેલી વખત 6 ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો. અત્યાર સુધી જીકાસ એડમિશન માટે જે 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર જ એડમિશન મળતું હતું, પરંતુ આ વખતે જે છે એ 6 ખાનગી યુનિવર્સિટી છે એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ 6 ખાનગી યુનિવર્સિટી કઈ છે તો એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. પીવી સવાણી યુનિવર્સિટી સુરત, ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરત, ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ, લોક ભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન સણોસરા, ટ્રાન્સસ્ટેન્ડિયા યુનિવર્સિટી અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ગાંધીનગર. તો આ જે 6 ખાનગી યુનિવર્સિટી છે એની અંદર તમે એડમિશન મેળવવા માંગતા હોય તો એના માટે પણ તમારે આ વર્ષે જીકાસ દ્વારા જે છે એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી આગળ આપણે જોઈએ જે સમાચાર છે એ રાજ્યની તમામ ઓટોનોમસ કોલેજોમાં પણ જીકાસ દ્વારા પ્રવેશ પાડવામાં આવશે. સેન્ટ ઝેવિયર્સ થઈ ગઈ, બીજી જે છે અહીંયા 2-3 કોલેજનું નામ આપવામાં આવ્યું છે. એ તમામ કોલેજની અંદર પણ હવે જીકાસ દ્વારા જ એડમિશન આપવામાં આવશે. અને જે છે એ વિગત ધોરણ 12 નું પરિણામ આવે એના પહેલા જ તમારું જે છે એ ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એકવાર તમારું ધોરણ 12 નું પરિણામ જે છે એ આવી જાય એના પછી તમારે જે છે એ ફોર્મ ફિલઅપ અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તો 15 સરકારી યુનિવર્સિટી અને 6 ખાનગી યુનિવર્સિટી મળી કુલ 21 યુનિવર્સિટીની 2800 પ્લસ કોલેજોની અંદર એડમિશન પ્રક્રિયા જે છે એ જીકાસ પોર્ટલ દ્વારા જ કરવામાં આવશે. 1 એપ્રિલથી જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન શરૂ થશે. એના પછી તમામ ઇન્ફોર્મેશન હું તમને વિગતવાર રીતે આપતો રહીશ. ક્વિક રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો પણ આપણે ચેનલ પર બનાવીને મૂકીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.